તો આપણી સાથે અત્યારે તેજસ શાહ જોડાયેલા છે. તેજસજી, આજે હવે બજારની અંદર થોડો ઘણો ઘટાડો વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે ખાસ ઓપ્શન રણનીતિ સ્ટોક સ્પેસિફિક રહેશે કે પછી ઇન્ડેક્સ પર જ ફોકસ કરીશું? જેમ કે મેં જણાવ્યું, આપણે ઇન્ડેક્સ સ્પેસિફિક સ્ટ્રેટેજી રાખશું. મેં જણાવ્યું તમને ઓપનિંગ રિમાર્કમાં કે 23,100નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે અને આજનો જે ફોલ આવ્યો છે એ એક થોડું માઇનર ડિપ જેવું લાગી રહ્યું છે. 23,100નો એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. જ્યાં સુધી બ્રેક નથી કરતું, મારા હિસાબથી આ જે કરેક્શન હમણાં આવી રહ્યું છે કે પુલબેક આવી રહ્યું છે, એમાં બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. કારણ કે વીકલી સ્ટ્રક્ચર ઘણું ઇમ્પ્રૂવ થઈ ગયું છે. વીકલી ચાર્ટ પર તમે જોશો તો એક બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે, જે એક રિવર્સલના સંકેત આપે છે. તો આપણે ઓપ્શનના મારફતે નિફ્ટીમાં જ 23,300નો કોલ સજેસ્ટ કરી રહ્યા છે, જે કરીબન 127ની આજુબાજુ ચાલી રહ્યો છે. તો કરંટ ભાવે તો કાં તો ઘટાડે તમારે બાય કરવું જોઈએ વિથ સ્ટોપ લોસ બિલો 70, અને આમાં પહેલો ટાર્ગેટ રહેશે 195નો અને બીજો ટાર્ગેટ રહેશે 250નો. તો મને લાગે છે કે આ જે કરેક્શન છે એ થોડું એક હેલ્ધી કરેક્શન છે, અને જ્યાં સુધી 23,000નો જે બેઝ છે એ બ્રેક નથી થતું, મારા હિસાબથી આ પુલબેકમાં બાઇંગ કરવું જોઈએ. ઉપરમાં પાછા આપણને 23,500થી લઈને 23,600 સુધીના લેવલ આવી શકાય છે. 23,500થી લઈને 23,600ના લેવલ આવી શકે છે. એટલે 23,300નો તમારે કોલ ખરીદવાનો છે અત્યારની પરિસ્થિતિમાં, કે જ્યાં 195થી 250ના ટાર્ગેટ આવી શકે છે અને 170ના સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. એટલે ઓપ્શન સ્ટ્રેટેજી માટે તમે અહીંયા ખાસ કરીને નજર રાખતા રહેજો આજના દિવસે. તો